આજથી થોડાક દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો ને આ જન્મદિવસ નિમિત્તે 10 દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે નમો યુવા રનનો કાર્યક્રમ આગામી રવિવારના રોજ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તે પ્રકારનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ને જે દૂષણો છે તેનાથી દૂર રહીને યુવાનો કેવી રીતે ફિટ રહી શકાય તે માટેનું આખું આયોજન કરવામાં આવ્યું છે। આ મામલે શું કહી રહ્યા છે મંત્રી જગદીશ વિશ્વકર્મા તે સાંભળો। યુવાનોને પ્રેરણા આપવાનું છે, નિસ્વાર્થ સેવા માટે પ્રેરિત કરવાનું છે। ડ્રગ મુક્ત ભારત પરિવર્તન સંદેશને આ ફેલાવવાનું અભિયાન મને લાગે છે કે આવો તમારા માધ્યમથી બહુ આ રાજ્યના યુવાનોના, શહેરના યુવાનોના, દેશના યુવાનોને આવો આપણે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીનું જે સપનું છે એ સપનાને પૂરું કરીએ અને સાથે સાથે સશક્ત ભારત, સ્વસ્થ ભારત અને મજબૂત ભારત બનાવવા માટે એ દિશામાં મિત્રો આગળ વધીએ। આપણો દેશ જ્યારે આજે એક ઝડપી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે કોઈ પણ ભારતીયને ખૂબ ગર્વથી કહી શકે છે કે આપણા યુવાનોનો પરસેવાનો ચમત્કાર છે। અને કાલે જ માનનીય વડાપ્રધાન શ્રી માનનીય મોદીજીએ જે મધ્યપ્રદેશની અંદર જે કાર્યક્રમ થયો અને એમાં કીધું કે આવો આપણે પોતે લોકલ ટુ વોકલની દિશામાં આગળ વધીએ। ભારતીય કારીગરના પરસેવાની કમાણી હોય, જેમાં એનો પરસેવાની સુગંધ હોય એ વસ્તુને અપનાવીએ। અને એટલા માટે જ દેશના પ્રધાનમંત્રી હંમેશા યુવાનોને ડ્રગ ફ્રી બનાવવા માટેના સંદેશો પણ આપતા હોય છે। મને લાગે છે કે ડ્રગથી દૂર રાખવા માટે જે રીતે અત્યારે આધુનિક યુગની અંદર જે રીતે સોશિયલ મીડિયાનો જમાનો છે, એઆઈ ટેકનોલોજીનો જમાનો છે અને ભારતને જો આત્મનિર્ભર બનાવવું છે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આ ગુજરાતનો યુવાન કે દેશનો યુવાન હોય આ મોદી સાહેબની હાંકલને સાથે જોડાશે તો ચોક્કસ આની આગળ વધી શકીશું। મોદીજીએ સ્પષ્ટ સંદેશ છે કે યુવાનો તમે દેશનું ભવિષ્ય છો, નશાના કારણે તમારું જીવન બરબાદ ન કરો, પરંતુ જે વિરુદ્ધ લડો અને વિકસિત ભારતનું નિર્માણ કરો। એટલે એમનો કહેવાનો સ્પષ્ટ સંદેશ છે કે આવો આપણે સૌ ભેગા થઈ અને ડ્રગની લડાઈમાં સાથે લડીએ અને જે પણ બાળક કદાચ ક્યાંક નાની મોટી ભૂલથી પણ કદાચ આ ડ્રગની આદતમાં લપેટાયો હોય તો આપણે એમને નશામુક્ત કરીએ, એ દિશામાં આગળ વધીએ। આપના માધ્યમથી ફરી યુવાનોને કહેવા માંગુ છું, આવો આપણે સૌ જોડાઈએ 21 સપ્ટેમ્બર સવારે 6 વાગે વસ્ત્રાપુર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આવો આપણે સૌ આ નમો મેરેથોનની અંદર જોડાઈએ। પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો 75મો જન્મદિવસ સમગ્ર દેશે ઉજવ્યો છે। સતત છેવાડાના માનવીની ચિંતા કરવી, છેવાડાના વ્યક્તિની ચિંતા સાથે છેવાડાનો વ્યક્તિ આત્મનિર્ભર થાય તે દિશામાં વિચારવું। વૈશ્વિક નેતા એવા દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને વૈશ્વિક લીડરોએ પણ શુભેચ્છાઓ પાઠવી છે। ત્યારે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એ સેવા પખવાડિયા દરમિયાન અલગ અલગ સેવા કાર્યો આખા દેશભરમાં થવાના છે, ગુજરાતમાં પણ થઈ રહ્યા છે। રક્તદાન શિબિર હોય, આરોગ્ય શિબિરો હોય, સ્વચ્છતા અભિયાન હોય, ગરીબ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે, 100% સેચ્યુરેશન થાય, એક પેડ માં કે નામ અભિયાન હોય, સ્વસ્થ નારી સશક્ત ભારત અભિયાન હોય કે નમો રન મેરાથોન હોય। આ સેવા પખવાડિયા માત્ર એક ઘટના નથી, પરંતુ યુવાનો માટે એક જન આંદોલન છે। દેશભરમાં સામાજિક સેવા, વિકાસ અને ઉત્થાનની ભાવનાને મજબૂત બનાવવા માટે ભારતીય જનતા યુવા મોરચાએ ભારતના યુવાનોને પ્રેરણા આપવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે। ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નમો યુવા રન એટલે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે રીતે યુવાનોને કહી રહ્યા છે કે ડ્રગ મુક્ત ભારત મારે બનાવવું છે અને એટલા માટે જ ભારતના યુવાનો, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો રાષ્ટ્રીય લેવલથી ગુજરાત પ્રદેશ હોય કે અમદાવાદ શહેર હોય, આ તમામ યુવાનો આ અભિયાનમાં જોડાય છે અને ડ્રગ મુક્ત ભારત માટે આ અભિયાન શરૂ કર્યું છે। 21 સપ્ટેમ્બર 2025ના રોજ દેશભરમાં લગભગ 100 જગ્યાએ 100 સ્થળ ઉપર એક સ્થળ ઉપર લગભગ 10-10 હજાર કરતાં વધારે લોકો આ મેરેથોનમાં જોડાવાના છે। મને આનંદ થાય કે ગુજરાતની અંદર એમાંય અમદાવાદની અંદર 21 સપ્ટેમ્બરે રવિવારના રોજ સવારે 6 વાગે માનનીય મુખ્યમંત્રીની અધ્યક્ષતાની અંદર યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ, અમદાવાદ શહેરના શહેર અધ્યક્ષ યુવા મોરચાના વિનયભાઈ, શહેર અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ, પ્રેરકભાઈ, આ બધાની અધ્યક્ષતાની અંદર અમદાવાદ શહેરમાં પણ
આ રીતે મેરેથોન યોજાવાની છે અને ગુજરાત ખાતે લગભગ 10 જગ્યાએ, તેમાં 8 મહાનગરપાલિકા, વલસાડ, આણંદ, આ બધી જ જગ્યાએ આ મેરેથોન યોજાવાની છે. સાથે સાથે એવું કહીશ 5 કિલોમીટર જેટલી વસ્ત્રાપુર ખાતે જે જોડાવાની છે, લગભગ 2.5 કિલોમીટરનો પેરામીટર થાય છે. એટલે 5 કિલોમીટરથી વધુ દોડ થશે. તમામ જગ્યાએ આ મેરેથોન 21 તારીખે યોજાવાની છે. નમો યુવા દોડ માત્ર એક મેરેથોન નથી, પણ યુવાનોની અંદર ફિટનેસ, શિસ્ત અને રાષ્ટ્રીય જવાબદારીના મૂલ્યોને કેળવવાનો હેતુ ધરાવતો એક શક્તિશાળી યુવા આંદોલન છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે કહી રહ્યા છે કે આ દેશને યુવાનોની જરૂર છે અને યુવાનો જાહેર જીવનમાં આવે, રાજનીતિમાં જોડાય, જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માને યુવાનોને હાકલ કરતા, ત્યારે દેશની લગભગ 65% વસ્તી, 35 વસ્તી ઓછી ઉંમરની છે. અને જો યુવાનો દેશમાં આગળ આવશે, નશામુક્ત ભારત બનશે, અને એના માટે પણ સતત વડાપ્રધાનશ્રી હાકલ કરતા હોય છે. ફિટ ઇન્ડિયા હોય, ફિટનેસ હોય, સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, આ તમામ ક્ષેત્રોની અંદર જો યુવાનોની ભાગીદારી વધશે તો ચોક્કસ આ દેશ એક હરણફાળ ભરશે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની જે હાકલ છે કે આત્મનિર્ભર ભારત બનાવવું છે, લોકલ ટુ વોકલ અને ફિટ ઇન્ડિયા બનાવવું છે, તો એના માટે યુવાનોની ભાગીદારી એ ખૂબ મોટું યોગદાન છે. BJMY આપે સાંભળ્યા હતા મંત્રી જગદીશ વિશ્વકર્મા. તેમણે આ મામલે નિવેદન આપ્યું છે. રવિવારે જે નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવાના છે અને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.